નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણા તથા રાષ્ટ્રીય સેવા યોજના NSSના સંયુક્ત ઉપક્રમે આજરોજ વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવના વિકસે, સ્વરોજગાર તરફ તેમનો અભિગમ કેળવાય તથા નવા વિચારોને વ્યાવસાયિક સ્વરૂપ આપવાની પ્રેરણા મળે તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે વિદ્યાર્થીઓને માત્ર નોકરી મેળવવા પૂરતા સીમિત ન રાખીને નોકરી શોધનારમાંથી નોકરી આપનાર બનવા માટે પ્રેરિત કરવાનો હતો. આજના બદલાતા આર્થિક અને ઔદ્યોગિક પરિપ્રેક્ષ્યમાં ઉદ્યોગ સાહસિકતા યુવાનો માટે રોજગારી તથા આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે. તે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડૉક્ટર મનોજભાઈ પુરોહિતે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા વિષય પર અત્યંત રસપ્રદ, ઊંડાણપૂર્વક અને વ્યવહારુ માહિતી આપી હતી. તેમણે ઉદ્યોગ સાહસિકતાનો અર્થ, ઉદ્યોગ સાહસિકના ગુણો, વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, યોગ્ય વ્યવસાયિક વિચારની પસંદગી, જોખમ લેવાની ક્ષમતા, આયોજન, મૂડી વ્યવસ્થા, બજારની જરૂરિયાત તથા ગ્રાહકની માંગને સમજવાની આવશ્યકતા વિશે વિસ્તૃત સમજ આપી હતી. વક્તાશ્રીએ પોતાના વક્તવ્ય દરમિયાન વિવિધ વાસ્તવિક જીવનના ઉદાહરણો રજૂ કરીને વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સફળ ઉદ્યોગ સાહસિક બનવા માટે માત્ર મૂડી જ જરૂરી નથી, પરંતુ નવીન વિચાર, આત્મવિશ્વાસ, સતત મહેનત, સમયનું આયોજન, જોખમ લેવાની હિંમત અને નિષ્ફળમાંથી શીખવાની તૈયારી પણ એટલી જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની આસપાસ રહેલી સમસ્યાઓને તક તરીકે જોવાની તથા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરી નવા વ્યવસાયની તકો ઊભી કરવાની પ્રેરણા આપી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન વ્યવસાય, સ્ટાર્ટઅપ, ઈ-કોમર્સ અને વિવિધ સરકારી યોજનાઓના માધ્યમથી યુવાનો માટે ઉદ્યોગ શરૂ કરવાની અનેક નવી તકો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ પોતાની રુચિ, કૌશલ્ય અને ક્ષમતાને ઓળખી યોગ્ય ક્ષેત્રની પસંદગી કરવી જોઈએ અને નાના સ્તરેથી શરૂઆત કરીને ધીમે ધીમે પોતાના વ્યવસાયને વિકાસ કરવો જોઈએ. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર અમરનાથ જોશીના માર્ગદર્શન હેઠળ NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર ઋષિકેશ N. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ પરિવાર, NSSના સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો.